બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતરક સહાયક મંડળી દ્વારા બાબરા માર્કેટિંગ યાર્ડના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા પ્રતિ મણ 1356 રૂપિયા મુજબ ખરીદી કરવામાં આવે છે। સંસ્થા દ્વારા આજ દિન સુધીમાં કુલ બોલાવેલ ટેક્સ મેસેજમાંથી ખેડૂતોની સંખ્યા 2601 જે પૈકી 2558 ખેડૂતોએ મગફળી સરકારના ટેકાના ભાવે નાખેલ હોય, પરંતુ સમયસર બારદાન પૂરું ન થતા ખરીદીનું કામકાજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। સરકારશ્રીના ટેકાના ભાવે અત્યારે બાબરાની અંદર બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર મંડળી દ્વારા ખરીદી કરવાનું ચાલુ છે। સરકારનો મગફળીમાં ટેકાના ભાવ 1356 રૂપિયાનો ભાવ ચાલે છે। અત્યાર સુધીમાં મંડળી દ્વારા ગુજકો મરસૂલ દ્વારા 2588 ખેડૂતોને મેસેજ નાખવામાં આવ્યા છે અને એના દ્વારા 2,61,000 ગુણીની ખરીદી કરવામાં આવી છે। હજુ 1100-1200 ખેડૂતોનો હજી બાકી છે, પણ જ્યાં સુધી જાણવા મળે છે ખેડૂત ઉત્પાદક રૂપાંતર મંડળીના મેનેજર દ્વારા કે ભાઈ અમારે અવારનવાર અત્યારે બારદાનનો પ્રશ્ન છે, પ્લસ ગોડાઉનનો પ્રશ્ન છે। આ બાબતે યાર્ડને જે કંઈ સહકાર દેવા માટે અમે પણ સરકારને રજૂઆત કરી છે કે વહેલી તકે ગોડાઉન ફાળવવામાં આવે અને વહેલી તકે બારદાન પૂરા કરવામાં કે જ્યાં સરકારની જે ડેડલાઇન છે 8 તારીખ સુધીની એ પહેલાં ખરીદી પૂર્ણ કરવામાં આવે, એવી અમારી અત્યારે એ દિશામાં કામગીરી ચાલુ છે। એમાં અમે અત્યારે સરકારશ્રીને રજૂઆત કરી